રાજ્યમાં ઠંડીના ચમકારા સાથે જ શિયાળુ પાકની વાવણીનો સમય પણ શરૂ થઈ ગયો છે, પરંતુ ખેડૂતો એનપીકે અને ડીએપી ખાતરની અછતને કારણે લાચાર બન્યા છે। ધોરાજીના જમનાવડ રોડ પર આવેલ ધોરાજી ખાતર ડેપોમાં છેલ્લા ઘણા સમયથી ડીએપી અને એનપીકે ખાતરની ભારે અછત સર્જાઈ છે અને ખેડૂતોને ખાતર માટે રોજના अनेक धक्का खावा पड़ी रहा है। आ वखते अतिवृष्टिना कारणे कपास, मगफળી, सोयाबीन, तल, अड़द जेवा अन्य पाकोने भारे नुकसान पहोंच्युं हतुं। हवे नवुं वावेतर करवुं छे, परंतु तेना माटे प्राथमिक जरूरियात एवा डीएपी अने एनपीके खातर उपलब्ध नथी। खातर वाके अत्यारे जमीन एमनेम પડતર પડી છે, વાવેતરનો સમય નીકળતો જાય છે અને લાખો ખેડૂત ખાતરની વાત જોઈને બેઠા છે, પણ ખાતર મળતું નથી। અમારા ચોમાસુ પાકમાં સોયાબીન, મગફળી, કપાસ અતિવૃષ્ટિના હિસાબે ફેલ થઈ ગયા છે। નવું વાવેતર કરવું છે, નવું વાવેતરની અંદર અમારે પાયાનું એનપીકે કે ડીએપી ખાતર મળતું નથી, તો અમારે વાવેતર કરવું તો શું કઈ રીતે કરવું? અને જો આજે 20-25 દિવસથી આ ખાતરની અછત છે અને સરકારશ્રીને ખબર જ છે કે આ ખાતર અત્યારે અછત છે, અને જે સરકારશ્રીમાં જે અત્યારે મંત્રી છે એ ખેડૂતના દીકરા છે, અને જો ખેડૂતનો દીકરો હોય અને ખેડૂતના દીકરાને ખબર ના પડે કે ખાતર વસ્તુ શું છે તો પછી આ નકામું છે। ખેડૂતોએ ખેતી તૈયાર કરી છે તો ડીએપી અને એનપી ના ખાતર મળતા નથી, જેના વાકે ખેડૂતો વાવેતર કરી શકતા નથી। ટાઈમસર ખેડૂતોને વાવેતર ના થાય તો ઉત્પાદનમાં નુકસાની આવે, જેથી કરીને ખેડૂતોને આર્થિક નુકસાની ભોગવવી પડે। અને જ્યારે અમે ડેપોમાં જાય છે ત્યારે એમ કહે છે કે કાલે આવજો, કાલે તપાસ કરજો, ખાતર આવકમાં છે, ખાતર છે નહીં। વળી બીજે દિવસે જાય તો કે હજી આવ્યું નથી ખાતર, બેદી કેડે તપાસ કરજો। પાછલા ઘણા ટાઈમથી તમે જોઈ રહ્યા છો કે ડીએપી ની અછત છે અને શિયાળુ વાવેતર માટે ડીએપી પાયાના ખાતર તરીકે ખૂબ જ જરૂરી છે। અમને પણ ખબર છે કે પાછલા ઘણા ટાઈમથી અછત છે અને ઉપલા અધિકારીઓને અમે આ વસ્તુ માટે ઘણી બધી વખત ફોન કરેલો છે, ઈમેલ કરેલો છે અને હમણાં પોઝિટિવ રિસ્પોન્સ આવેલો છે। આજે ઉપલેટા ડેપો ઉપર ખાતર આવ્યું હતું અને વિતરણ પણ થઈ ગયેલ છે, તો થોડા દિવસમાં ધોરાજીમાં પણ એ રીતે ખાતર આવશે અને અમે જે રીતે જેટલો સ્ટોક આવશે એ પ્રમાણે વિતરણ કરીશું। રવિ સિઝનમાં રાસાયણિક ખાતરોની સખત શોર્ટેજ હોય અને ખેડૂતોને ઘઉં, ચણા કે ધાન, અન્ય વસ્તુઓ વાવવાનો સમય છે, તો ડીએપી, એનપી વગર આ ખેતીમાં હવે કાંઈ થાય નહીં। એટલે સરકારશ્રીએ તાત્કાલિક દરેક ખેડૂતોને રાસાયણિક ખાતર પૂરતા પ્રમાણમાં મળે એવી વ્યવસ્થા કરી દેવી જોઈએ। પ્રથમ વર્ષો પહેલાં દેશી ખાતરનું ચલણ હતું, હવે કોઈ ખેડૂતો પશુઓ રાખતા ન હોય, જેને કારણે દેશી ખાતર નાખવું મુશ્કેલ હોય અને તેથી જ આ વપરાશ ખેડૂતો જ્યારે એનો મૂળભૂત એકરે હેક્ટરે એક થેલીનો વપરાશ છે, પણ ખેડૂતો થોડોક વપરાશ એકરે એક થેલી કરી નાખ્યો, એટલે એને કારણે પણ થોડીક શોર્ટેજ રહે।